નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાઢીને રાષ્ટ્રીય એકતા અને સૈનિકોના સાહસની જીતને વધાવી લેવાઈ. ભાજપના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં રાષ્ટ્રભક્તિમાં રંગાયા. ભરૂચ મહમ્મદપુરાથી બાયપાસ ચોકડી સુધી રોડનું રીકાર્પેટિંગ શરૂ. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને સ્થાનિક વિપક્ષીઓએ માર્ગનું નિરીક્ષણ કર્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સરદાર સરોવરના અસરગ્રસ્તોના ઘર લારી ગલ્લા પર બુલડોઝર ચાલતા ચૈતર વસાવા લાલ ગુમ. ચૈતર વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઘટના સ્થળની મુલાકાત લીધી. ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને આજે 144મી વર્ષગાંઠ. યુવાનો દ્વારા કેક કટિંગ કરી હેરિટેજમાં સ્થાન આપવા અને લોકોને વોક માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ. 1.5 કરોડના ખર્ચે બનનાર પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસને જોડતા આરસીસી રોડનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું. ટ્રાફિક સમસ્યા હળવી થશે. અંકલેશ્વરમાં પોલીસે ટ્રકમાંથી ગેરકાયદે રીતે લઈ જવાતા 45 બકરા છોડાવ્યા. 2 આરોપીની ધરપકડ. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભરૂચમાં તિરંગા યાત્રાનું પગપાળા આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની અભૂતપૂર્વ સફળતાની ઉજવણી કરવામાં ભરૂચનું ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના માતરિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી વિશાળ પગપાળા તિરંગા યાત્રા યોજાઈ હતી. રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભારતીય સેનાના શૌર્યને બિરદાવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતામાં પગપાળા નીકળેલી તિરંગા યાત્રામાં સાધુ સંતો સહિત કિન્નર સમાજના લોકો તેમજ રાજકીય નેતાઓ અને વિવિધ સમાજના લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના સથવારે જોડાયા હતા. આ પગપાળા તિરંગા યાત્રામાં ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર ભરૂચ શહેર ગુંજી ઉઠ્યું હતું. 22 એપ્રિલે કાશ્મીરની પહેલગામની બેસરણની ખીણમાં જે આતંકવાદીઓએ નિર્મમ હત્યા કરી છે પર્યટકોની, એની સામે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આતંકવાદીઓને કલ્પના પણ નહીં આવે એ ભાષામાં એમને જવાબ આપવામાં આવશે. અને એ જ રીતે આપણે આ દેશની લશ્કરની 3 પાંખે પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના અડ્ડા છે એને નેસ નાબૂદ કરેલા છે. ઉપરાંત આતંકવાદીઓને એને ખાત્મો બોલાવેલો છે. અને આપણા જે બહાદુર જવાનોએ જે શૌર્ય દાખવ્યું એના અભિનંદન માટે આજે સ્વૈચ્છિક રીતે ભરૂચ શહેરની તેમજ જિલ્લાના લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે. એનું અમે ખૂબ સ્વાગત કરીએ છીએ. બધા જ ધર્મના સંપ્રદાયના લોકો આજે સ્વૈચ્છિક રીતે આ તિરંગા યાત્રામાં માતરિયા તળાવથી આપણે સ્ટેચ્યુ પાર્ક સુધીની જે યાત્રા છે એમાં જોડાયા છે. સૌનું સ્વાગત છે. આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ જીઆઈડીસી નિયર મિપકો ચોકડી ભરૂચ. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને સ્થાનિક વિપક્ષીઓએ માર્ગનું નિરીક્ષણ કર્યું. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વિપક્ષીઓની ઉગ્ર રજૂઆતના પગલે
મહમ્મદપુરાથી બાયપાસ ચોકડી સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હોય અને મોટા ખાડા હોવાના કારણે આખરે રોડનો ડામર કપચીનું રીકાર્પેન્ટિંગ કરવા માટે ખાતમુહૂર્ત બાદ કામ શરૂ થતાં માર્ગની ગુણવત્તા અને મટીરિયલની ચકાસણી માટે તથા સ્થળ નિરીક્ષણ કરવા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સહિત વિપક્ષના નેતાઓ તેમજ અન્ય નગરસેવકો હાજર રહી માર્ગનું લેવલિંગ સહિત અન્ય વસ્તુનું નિરીક્ષણ કરી માર્ગ ગુણવત્તાયુક્ત બને અને વધુ ટકે તેવી આશાઓ પણ વ્યક્ત કરી માર્ગનું રીકાર્પેન્ટિંગ તથા વાહન ચાલકોને સ્થાનિકોમાં પણ રાહત જોવા મળી હતી. નમસ્કાર. આજ સવારથી મોહમ્મદપુરાથી 5 વિસ્તારમાં જે ગ્રાન્ટ આપણી મંજૂર થઈ હતી એ કામ શરૂ કરવામાં આવ્યું છે. અમે અહીંયા ગઈ શમશાદભાઈ, કલકલભાઈ, હેમુભાઈ, સલીમભાઈ સાથે સાઇટ વિઝિટ માટે આવ્યા છે અને કામ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. અને ભરૂચની જનતાને પણ હું નમ્ર અપીલ કરું છું કે કામ ચાલુ હોવાથી થોડો સાથ સહકાર અમને આપજો, જેથી કરીને કામ આપણે સારી રીતે અને જલ્દીથી પૂર્ણ કરીએ. અને અહીંના આગેવાનો છે અને અહીં વોર્ડના જે સભ્ય છે, કંઈક પણ હોય તો એમને સંપર્ક કરો, ના તો નગરપાલિકા પ્રમુખ તરીકે મને સંપર્ક કરો. પણ આપણે જેટલો સાથ સહકાર આપીશું એટલી જલ્દીથી આપણે કામ પૂરું કરીશું ચોમાસા પહેલાં. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ, भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સરોવરના સ્થાનિક અસરગ્રસ્તો વર્ષોથી લારી ગલ્લા ચલાવી રોજગારી મેળવી રહ્યા હતા. તેમની દુકાનો અને ઘરો પર બુલડોઝરથી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. તેની સામે આજરોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને આદિવાસી સમાજના આગેવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. તેમના સમક્ષ ધારાસભ્ય ચૈતર વસાવાએ આકરા શબ્દોમાં સરકારને ચેતવણી આપતા કહ્યું કે હજી અમે બંધારણમાં માનીએ છીએ અને બીજી બાજુ અમારા લોકોને પોલીસના દંડાથી ડરાવવામાં આવી રહ્યા છે, પરંતુ અમે કહેવા માંગીએ છીએ કે જો સરકાર અમને ગોળીઓ મારવા માંગતી હોય તો પણ અમે ગોળીઓ ખાવા તૈયાર છીએ. અમારી માતા, બહેન, દીકરીઓને આતરડી તમે રડાવી રહ્યા છો તો આ મુદ્દાને અમે છોડીશું નહીં. અમે કાયદાકીય રીતે પણ લડત લડીશું અને રોડ ઉપર પણ આ મુદ્દે ઉતરીશું. આપણા લોકોને ભોગે અહીં ડેમ બન્યો છે, જેમાં આપણી જમીનો ગઈ અને અહીંનું પાણી આખા ગુજરાતમાં જાય છે, પરંતુ આપણને ન વળતર મળ્યું, ન પાણી મળ્યું, ન જમીન મળી, ન નોકરી મળી. અને ત્યારબાદ પણ જો સરકાર હવે અહીંના લોકો પર દાદાગીરી કરીને હેરાન કરતી હોય તો આપણે નર્મદા ડેમ પણ બંધ કરાવી દઈશું. સરકાર નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે, વાહવાહી લૂંટે છે, પરંતુ અહીંના સ્થાનિક લોકોને નર્મદાના પાણીનો કોઈ ફાયદો નથી. તો શું અમે જમીનો આપીને ગુનો કર્યો? નર્મદાના નામે ગામડાઓ ખાલી કરાવ્યા, રોડ રસ્તાઓના અને હાઈવેના નામે ગામડાઓ ખાલી કરાવ્યા, સ્ટેચ્યુના નામે ગામડા ખાલી કરાવ્યા અને હવે લોકોના ઝૂંપડા તોડી નાખ્યા. અમારો સવાલ છે કે શું હવે આ જમીનો પણ ઉદ્યોગપતિઓને આપવાની છે? શું આ જમીનો હોટેલોને રિસોર્ટવાળાને આપવાની છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવતી વખતે પાર્ટીઓના નેતાઓ રથ લઈને નીકળતા હતા અને વાયદાઓ કરતા હતા કે રોજગારી આપીશું, રોજગારી આપીશું. મારો સવાલ છે કે એ લોકો હાલ ક્યાં ગયા? આવતા ગુરુવારે આ મુદ્દે આપણે એક મોટો કાર્યક્રમ યોજીશું અને 4 રાજ્યોના લોકોને બોલાવો, તમામ નેતાઓને, આગેવાનોને પણ બોલાવો. અમે કાયદો વ્યવસ્થામાં માનીએ છીએ, એટલા માટે પરમિશન લઈને આ મુદ્દે કાર્યક્રમ કરીશું. જો આ કાર્યક્રમની પરમિશન મળશે તો ઠીક છે, પરંતુ જો પરમિશન નહીં મળે તો પણ અમે હજારોની સંખ્યામાં કાર્યક્રમ કરીશું. ગુરુવારના કાર્યક્રમમાં એક આવેદનપત્ર આપીને 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવશે. જો સરકાર આટલા દિવસોમાં સરકાર લોકોના ઝૂંપડા ફરીથી બનાવી નહીં આપે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસો, રિક્ષાઓ અને હોટલોને બંધ કરાવીશું. નહેરમાં ઉતરીને નહેર પણ બંધ કરાવીશું. અમે હવે બિરસા મુંડા અને ભગવતસિંહ બનવા માટે તૈયાર છીએ. આ વર્ષે આવનાર સરદાર પટેલની 150મી જન્મજયંતિનું અમે સન્માન કરીએ છીએ, પરંતુ અમારા લોકોને ન્યાય નહીં મળે તો 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મજયંતિના દિવસે વડાપ્રધાનનો કાર્યક્રમ થવા નહીં દઈએ. અમારા નર્મદાના લોકોને વળતર જોઈએ, નર્મદાનું પાણી જોઈએ. જે લોકોની જમીન ઉપર બુલડોઝર ચલાવ્યા છે તે લોકોને અહીં ફરીથી સ્થાપિત કરવામાં આવે, તેમની મૂળ જગ્યા પર તેમના ઘરો બનાવવામાં આવે. આ અમારી મુખ્ય માંગો છે. જો આવેદન આપ્યા પછી 15 દિવસમાં અમારી માંગો પૂરી નહીં થાય તો અમે દરરોજ હજારોની સંખ્યામાં આવીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બેસીશું અને ત્યાં ધરણાઓ અને ઉપવાસ કરીશું. ભલે ઓક્ટોબર મહિના સુધી અમને બેસવું પડે તો પણ અમે બેસીશું, પરંતુ આ વખતે અમે પાછી પાની કરીશું નહીં. ક્યાં સુધી આપણા લોકો ઘરબાર વગર પોતાના બિસ્તરા પોટલા લઈને અહીં ત્યાં ભટકશે? શું આપણે જ દેશના વિકાસમાં ભોગ આપવાનો? હવે આદિવાસી લોકો સાથે આવી કોઈ પણ ઘટના હું ચલાવવાનો નથી.
કેવડિયા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી નાની નાની દુકાનો લારી ગલ્લાઓ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર આજે જ્યારે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓના ઇશારે બુલડોઝર ફેરવી દીધું છે, જેની અમે નિંદા કરીએ છીએ અને અમે વખોડી કાઢીએ છીએ અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગીએ છીએ, ગરીબો પર તમે મક્કમતાથી કામ લેવ છો ત્યારે તમારા જ મંત્રી ભીખુસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા બીજેડ કૌભાંડ અને મનરેગા કૌભાંડ કરવામાં આવ્યું છે. એમના ઘરે તમે ક્યારે બુલડોઝર ફેરવવાના છો? સાથે સાથે અમે ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ, આ એ સ્થાનિક લોકો છે જેમણે નર્મદા પરિયોજનામાં પોતાની જમીનો ગુમાવી છે, પોતે સમાજ સંસ્કૃતિ અને ગામ સાથે છીનભીન થઈને અહીંયા વસેલા લોકો છે અને તમારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં તમારા દેશના વડાપ્રધાને રોજગારી સ્થાનિકોને મળશે એવી મોટી મોટી બાંગા ફોજદારી અહીંયા કરી હતી. તમારા સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય એકતા રથ લઈને ગામડે ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા. આજે કઈ ગુફામાં સાંસદ અને ધારાસભ્ય છે? કેમ બોલતા નથી? સ્થાનિકોના પ્રતિનિધિત્વ કરવા માટે તમને ચૂંટેલા છે. ત્યારે સવાલ હવે એ થાય છે, અમે વિકાસના બિલકુલ વિરોધી નથી, પણ આદિવાસીઓના ભોગે વિકાસ થાય છે અને આદિવાસીઓને ત્યાંથી છિન્ન ભિન્ન કરવામાં આવે છે, એમાં અમે ક્યાંય સહમતિ આપવાના નથી. સરકાર ભૂતકાળમાં નર્મદા હોય, ઉકાઈ હોય, કરજણ હોય કે બીજા નહેરો હોય, નેશનલ હાઈવે હોય, જેટકો હોય, જીએમડીસી હોય કે જીઆઈડીસીના નામે અમારી જમીનો તો છીનવી જ છે, પણ આવનારા દિવસોમાં એ ચાહે વાલિયા ડમલાઈ લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય, હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડી, યુરેનિયમ પ્રોજેક્ટ આંબાડુંગર કે પછી સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય, નેશનલ હાઈવે 56 હોય કે માલસામોટ પ્રોજેક્ટ હોય, અમે ક્યાંય એક ઇંચ જમીન પણ સરકારને આપવા સહમત નથી અને આ પ્રોજેક્ટ કરવા દેવાના નથી. જ્યારે કેવડિયાના લોકો પર તમે બુલડોઝર ફેરવ્યો છે ત્યારે અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ, આખા દેશ અને ગુજરાતના આદિવાસીઓ એમની સાથે છે. આવનારા દિવસોમાં તમારી જે માનસિકતાઓ છે, આદિવાસી વિરોધી માનસિકતાઓ સામે અમે લડવા માટે સડકથી લઈને સદન સુધી અમે લડીશું. અમે ન્યાયિક રીતે પણ લડીશું અને તમને જળમૂળથી ઉખાડી દેવા માટે પણ આદિવાસી સમાજ એક દિવસ બહાર આવશે. તે દિવસો હવે દૂર નથી. જય આદિવાસી, જય જોહાર. भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू। यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड। और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी। इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे। और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा। और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है। तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा। विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच। ગોલ્ડન બ્રિજના આજે 144 વર્ષગાંઠ નિમિત્તે યુવાનો દ્વારા કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી. તો છેલ્લા કેટલાક સમયથી આ બ્રિજને સદંતર અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેને હેરિટેજમાં સ્થાન આપવા અને લોકોને વોક માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ભરૂચની આગવી ઓળખ એવા ગોલ્ડન બ્રિજનું કામ 16 મે 1881ના દિવસે પૂર્ણ થયું હતું અને ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજને બનાવતા જે તે સમયે એટલો અધધ ખર્ચ થયો હતો કે તે ખર્ચમાં આખો સોનાનો બ્રિજ બની જાય અને તેથી આ બ્રિજને ગોલ્ડન બ્રિજ નામ આપવામાં આવ્યું હતું. 7 ડિસેમ્બર 1877માં બ્રિટિશ દ્વારા બ્રિજના નિર્માણની શરૂઆત કરાઈ, જે 16 મે 1881માં તૈયાર થતા ડિસેમ્બર 1995 બાદ બ્રિટિશ સરકાર દ્વારા વાહન પરિવહન એટલે બ્રિજ શરૂ કરાયો હતો, જે બાદ 20 એપ્રિલ 1977 સુધી જૂનો નેશનલ હાઈવે નંબર 8 તરીકે કાર્યરત થયો હતો. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આ બ્રિજ કરોડરજ્જુ સમાન બની ગયો હતો. દક્ષિણ ગુજરાતને મધ્ય ગુજરાત સાથે જોડતી આ એક સમયની મહત્વની કડી હતી. આજે તેના 144માં જન્મદિવસે દરેક ભરૂચવાસી તેના પ્રત્યે ગૌરવની લાગણી અનુભવતો હશે. ભરૂચનું ગૌરવ એવા ગોલ્ડન બ્રિજની 144મી વર્ષગાંઠ નિમિત્તે યુવાનો દ્વારા કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી આ બ્રિજને પહેલા વાહનોની અવરજવર માટે બંધ કરાયો હતો, જે સંપૂર્ણપણે
અવરજવર બંધ કરી હાલ તેના માટે પ્રવેશદ્વાર ખાતે આડશ મૂકી તાળા મારવામાં આવ્યા છે. ત્યારે ગોલ્ડન બ્રિજને હેરિટેજમાં સ્થાન મળે અને લોકોને વોકિંગ માટે ખુલ્લો કરવામાં આવે તેવી યુવા આગેવાન યોગી પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ગૌરવ સમાન ગોલ્ડન બ્રિજના સ્થાપનાના આજે 144 વર્ષ પૂર્ણ થયા છે. આ બ્રિજ અંગ્રેજી હુકુમત દ્વારા 7 ડિસેમ્બર 1877ના રોજ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને 16 મે 1881ના રોજ આનું બાંધકામ પૂર્ણ કરી પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કદાચ ભારત દેશની અંદર આટલો જૂનો બ્રિજ જો અડીખમ અવસ્થામાં હોય તે આપણો ગોલ્ડન બ્રિજ છે. એ આપણે અડીખમ ઊભો છે એની માટે ગૌરવની પણ વાત છે. ઐતિહાસિક સંસ્મરણો ભરૂચના જિલ્લાના પ્રજાના લોકોના આ બ્રિજ સાથે જોડાયેલા છે. તંત્ર દ્વારા આ બ્રિજને ઘણા સમયથી બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રજાજનો માટે એક પ્રવાસન સ્થળ તેમજ અહીં બાજુમાં એક નાનું ઐતિહાસિક ભરૂચનો ઇતિહાસ તેમજ ગોલ્ડન બ્રિજનો ઇતિહાસ ધરાવતું નાનું મ્યુઝિયમ મૂકવામાં આવે તો આવનારી પેઢીને ખ્યાલ આવે કે આ બ્રિજની શું મહત્ત્વ હતું અને શું યાદો જોડાયેલી છે. આ બ્રિજને સારામાં સારું પ્રજા માટે હેરિટેજ વોક તરીકે સુશોભન કરીને સુરક્ષાનું ધ્યાન લઈને ખુલ્લો મૂકવામાં આવે એ જ આજનો સ્થાપના દિવસે માંગ છે. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. ભુલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા ઉમરાજ ખાતે અંદાજિત 1.5 કરોડના ખર્ચે બનનાર પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસને જોડતા આરસીસી રોડનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચની શવન ચોકડી ખાતે હાલમાં નવા ઓવરબ્રિજનું કામગીરી ચાલતી હોય ઘણો ટ્રાફિક જામ થવાના કારણે લોકોને દહેજ ભરૂચ કંપનીઓમાં અપડાઉન કરતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ હાઈવે સુધીનો માર્ગનો અનેક વાહન ચાલકો ઉપયોગ કરે છે, પરંતુ આ માર્ગ ખૂબ બિસ્માર હોય તેને બનાવવા માટેની રજૂઆતો ધારાસભ્યને કરવામાં આવી હતી. જેના ભાગરૂપે મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત 105 લાખના ખર્ચે બનનારા પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ હાઈવે સુધીના સીસી માર્ગનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચના લિંક રોડ પર આવેલ HDFC બેંકની સામેના પંચવટી ગાર્ડન ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉમરાજ ગ્રામ પંચાયતના સરપંચ રણજીત વસાવા, ભાજપના આગેવાન અનિલ રાણા, તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી સહિત સ્થાનિક આગેવાનો જોડાયા હતા. આજે ભરૂચમાં ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ રોડના કામનું ખાતમુહૂર્ત થયું છે. 1 કરોડ અને 5 લાખ રૂપિયાના ખર્ચે આ માર્ગ બનશે. આપણે બધા જાણીએ છીએ કે શ્રવણ ચોકડી ઉપર બ્રિજની કામગીરી ચાલુ હોવાના કારણે સામાન્ય લોકોને, ભરૂચ શહેરમાં આવતા જતા લોકોને, દહેજથી આવતા જતા લોકોને આ રોડનો ખૂબ મોટો ઉપયોગ છેલ્લા 1.5 વર્ષથી થઈ રહ્યો છે. પરંતુ એના કારણે આ આખા રોડ ઉપર આવતી સોસાયટીના લોકોને પણ અનેક પ્રકારના પ્રશ્નો હતા. આજે આ રોડનું ખાતમુહૂર્ત કરીને કામ શરૂ કરવાના કારણે આ વિસ્તારના લોકોની સમસ્યાઓ ઓછી થશે. ભવિષ્યમાં સવણ ચોકડીનો બ્રિજ નજીકના તબક્કામાં સુરત તરફનો એક્સપ્રેસ હાઈવે લોકાર્પણ થવા જઈ રહ્યો છે, જેના કારણે આ રોડ પરનું ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. આ સોસાયટીમાં અગાઉ આપણે પુષ્પધનથી લઈને લિંક રોડ સુધી HDFC બેંક સુધીનો સીસી રોડ બનાવ્યો છે. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ પણ આપણે પૂરું કર્યું છે. હવે પુષ્પધનથી દહેજ બાયપાસ સુધીનો રોડ 1 કરોડ 5 લાખના ખર્ચે રાજ્યના મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ રોડ મંજૂર થયો છે. આ વિસ્તારના તમામ લોકો વતી, ભરૂચના નાગરિક ભાઈઓ બહેનો વતી રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો આપણે આભાર માનીએ છીએ.
हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है। तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल। एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days, and best education है यहाँ पर। यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं। और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है। साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है। यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है, और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10 तक करवाए जाते हैं। गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है। स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच, और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना। तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं। तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर, और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઈવે 48 પર મુલદ ટોલ પ્લાઝા નજીક મોટી કાર્યવાહી કરી એક ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા 45 બકરાને મુક્ત કરાવ્યા હતા અને 2 આરોપીઓની ધરપકડ કરી હતી। સુરતના એક નાગરિકની માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સુરતના શેખ નાઝીમુદ્દીન સહાબુદ્દીન પાલનપુરના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં બકરાની ખરીદી કરાયા હતા। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને તેની માહિતી મળી હતી। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મુલદ ટોલ પ્લાઝા પાસે બાતમી મુજબની ટ્રક અટકાવી ટ્રકની તપાસ કરતા જોવા મળ્યું કે બકરાઓને કોઈપણ પ્રકારની પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વગર ક્રૂરતાપૂર્વક બાંધીને રાખવામાં આવ્યા હતા। ટ્રક ચાલક પાસે પશુ પરિવહનનું કોઈ પરમિટ પણ ન હતું। પોલીસ દ્વારા ટ્રક ચાલક ઇલિયાસ ખાન જાડેજાની ધરપકડ કરવા સાથે સુરતના શેખ નાઝીમુદ્દીન સહાબુદ્દીનની પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં શેખ નાઝીમુદ્દીન પાલિસથી બકરા મંગાવી રહ્યા હતા। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝુરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે। મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં। પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ। અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે। અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર। પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું। મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે, એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે। આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ। મેરુશિખર આઇકોન ચાવજ, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર। નકલી સર્ટિફિકેટ બાદ હવે નર્મદાના ભજરવાડામાં નકલી આવકના દાખલા બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે। નર્મદા જિલ્લાની મંજૂર કરાયેલી 537 અરજીમાંથી 47 શંકાસ્પદ નીકળી આરટીઈ કૌભાંડ આવકના ખોટા દાખલાથી લીધેલા 29 પ્રવેશ રદ કરવામાં આવ્યા। નર્મદા જિલ્લામાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા ઓનલાઈન પોર્ટલ પર 637 અરજી નોંધાઈ હતી, જેમાંથી 537 અરજી મંજૂર કરાઈ છે। પ્રથમ રાઉન્ડમાં 305 વિદ્યાર્થીને પ્રવેશ આપ્યો હતો, પરંતુ પ્રથમ રાઉન્ડમાં જિલ્લા કક્ષાએ માન્ય કરાયેલી અરજીઓમાં 50,000થી ઓછી આવક ધરાવતા આવકના શંકાસ્પદ દાખલાઓની ખરાઈ કરાવી કાર્યવાહી કરવાની સૂચના મળતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિશાંત દવે અને જિલ્લા આરટીઈ કન્વીનર કલમ વસાવાએ તાલુકા વિકાસ અધિકારીએ આરટીઈનું કૌભાંડ શોધ્યું, જેમાં ફી ભરવી ન પડે એટલે સારી આવકવાળા પણ પડાપડી કરે છે। જોકે આ બાબતે અધિકારીને 146 દાખલાની ખરાઈ કરવા આપતા 47 દાખલા ખોટા નીકળ્યા હતા। પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવનારા 305 વિદ્યાર્થીમાંથી 29 પ્રવેશ બોગસ દાખલાને કારણે રદ કરવાની ફરજ પડી છે। હવે આ 29 લોકોના દાખલાનું સાંધું જો દર્પણ પટેલ સાથે મળતો હશે તો વધુ 29 લોકો સામે કાર્યવાહી નક્કી છે। નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિશાંત દવેએ જણાવ્યું હતું કે ગાંધીનગર નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી ખાતેથી 50,000થી નીચે આવક ધરાવતા આવકના દાખલાની ખરાઈ માટે જણાવતા ખોટા આવકના દાખલા રજૂ કરનાર અરજદારો ધ્યાને આવતા 29 સામે કાર્યવાહી કરાઈ છે। વિવિધ ઇલેક્ટ્રોનિક મીડિયા અને સમાચાર તરફથી જાણવા મળ્યું હતું કે આરટીઈના જે ફોર્મ ભરાયા છે એ ફોર્મની અંદર ખોટા આવકના દાખલા મૂક્યા હોવાનું જાણવા આવ્યું હતું।
તાત્કાલિક ધોરણે અમારા આરટીઆઈના પોર્ટલની ઉપર એ તપાસ કરવામાં આવેલી હતી અને ઓછી આવક ધરાવતા તમામ જે દાખલા હતા એ દાખલાનું ટીડીઓ મારફત તલાટીશ્રીઓ પાસેથી માહિતી મંગાવેલી હતી. આવકના દાખલાઓની ખરાઈ કરાવવામાં આવી હતી. એની અંદર કુલ 29 વિદ્યાર્થીઓ અરજદારો જે હતા એ લોકોના આવકના દાખલા ખોટા જણાયા હતા. તાત્કાલિક ધોરણે 29 વિદ્યાર્થીઓના પ્રવેશ અમારા કક્ષાએથી રદ કરવામાં આવે છે. કેવી રીતે આખી પ્રક્રિયા હોય છે આરટીઆઈ અને તમને કેવી રીતના ખબર પડે કે આ ખોટા છે? હા, આરટીઆઈની પ્રક્રિયાની અંદર તમામ વસ્તુ ઓનલાઈન હોય છે. આરટીઆઈના પોર્ટલની ઉપર જે અરજદાર હોય, અરજદાર પોતાના પાલ્યના એટલે કે પોતાના બાળકનું એડમિશન માટેની પ્રક્રિયા કરતા હોય છે. એની અંદર વિવિધ પ્રકારના રજિસ્ટ્રેશન માટેના દાખલા અને અન્ય જરૂરી માહિતી એ લોકો ઓનલાઈન જ પોર્ટલમાં કરતા હોય છે. અને અમે જે વેરીફાઈ કરીએ છીએ એ વેરીફાઈની અંદર ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે માહિતી અમારી પાસે આવી અને આવકના ખોટા દાખલા હોવા અંગેની જે જાણ આવી, ત્યારબાદ ઓછી આવક ધરાવતા એટલે કે અમે 50,000થી ઓછી આવક ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓનું ખાસ કરીને અમે ચેક કરાવ્યું હતું અને એની અંદર શંકાસ્પદ જે દેખાયા એની અંદર તલાટીઓ મારફત અમે આ તપાસ કરાવેલી હતી અને એમના અહેવાલના આધારે જે ખોટા દાખલા જણાયા આવે છે એને અમે રદ કરવાની પ્રક્રિયા કરી છે. એનો ક્રાઇટેરિયા શું છે સાહેબ? આરટીઆઈનો ક્રાઇટેરિયા આરટીઆઈ ક્રાઇટેરિયામાં અત્યારે જે લેટેસ્ટ માહિતી છે એ પ્રમાણે 6 લાખથી ઓછી આવક ધરાવતા હોય એમને એડમિશન આપવાની જોગવાઈ છે. એરિયા વાઇઝ કેટલા કિલોમીટરનો? હા, 6 કિલોમીટરની ત્રિજ્યાની અંદર એમના જે શાળાઓ આવતી હોય એ શાળાઓ એમને બતાવવામાં આવતી હોય. આ જે દાખલાઓ જે રદ કરવામાં આવ્યા છે એ કેટલા કિલોમીટરના એરિયામાં છે કે એવું કેટલા માટે? ના, એની અંદર કિલોમીટરનો પ્રશ્ન નથી. પ્રશ્ન ખાલી એટલો જ છે કે ખોટા આવકના દાખલા હેઠળ એમને એડમિશન લીધેલું હતું, પ્રવેશ પ્રક્રિયા કરી હતી એટલે એમના પ્રવેશ રદ કરવામાં આવ્યો. એમાં સાહેબ સહી કે એવું કંઈ ખોટું હોય એવું કંઈ? ના, એવું જાણવા નથી મળ્યું. અમે જેટલા પણ શંકાસ્પદ આવકના દાખલા હતા એ તમામ દાખલાઓ ટીડીઓ મારફત તલાટીશ્રીઓને મોકલી આપવામાં આવ્યા હતા અને ત્યાંથી પછી એમના રિપોર્ટના આધારે આ પ્રક્રિયા કરવામાં આવી છે. જોકે રાજપીપળા પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવીએ આ તમામ બાબતે ભચરવાડામાં રહેતા દર્પણ પટેલના ઘરે જઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને માત્ર આવકના દાખલાનું હજુ પણ એવા કેટલા દાખલા બનાવ્યા છે જે તરફ પોલીસ તપાસ કરી રહી છે. ગઈકાલે રાજપીપળા પોસ્ટે ફરિયાદી કૃષ્ણાબેન બિનિતકુમાર દિનેશચંદ્ર શાહ, ઉંમર વર્ષ 24 અને તેઓ તલાટી કમ મંત્રી બદામ ગામના છે. તેમને એવી હકીકત મળી હતી કે તેમના નામના ખોટા લેટર પેડ બનાવી અને આરટીઆઈ હેઠળ પ્રવેશ લેવા માટે આવકના દાખલાઓ બનાવેલા છે, જેથી તેમણે જે આ બાબતે તપાસ કરતા એમને લાગ્યું કે આ કંઈ ખોટું બની રહ્યું છે, જેથી રાજપીપળા પોસ્ટે તેમણે ફર્સ્ટ ગુનો નંબર 656/25 BANS કલમ 336(2), 336(3), 337, 340 વગેરે કામનો ગુનો દાખલ કરાવેલ છે અને તેમાં કુલ 5 આરોપીઓ છે અને તે બાબતની તપાસ પીઆઈ ગઢવી સાહેબ રાજપીપળા પોસ્ટે નાઓ કરી રહેલ છે. સાહેબ, કોણ આરોપી છે અને આરોપીઓ કઈના છે અને આ બેન જે તલાટી છે એ ક્યાંના? તલાટી બેન બદામ ગામના છે અને તેઓ તલાટી કમ મંત્રી છે અને દરબાર રોડ રાજપીપળા ખાતે રહે છે. અને આ ગામના આરોપીઓ રાહુલ કનૈયાલાલ પ્રજાપતિ, બદામ, તાલુકો નાદોદ, જિલ્લો નર્મદા; દર્પણ દિલીપભાઈ ચંદ્રકાંત પટેલ, રહે ભચરવાડા, તાલુકો નાદોદ, જિલ્લો નર્મદા; અનિલ મનુભાઈ રોહિત, રહે ગામકુવા; દક્ષાબેન નરેન્દ્રભાઈ બારિયા, રહે ભચરવાડા; અને કલ્પનાબેન અનિલભાઈ વસાવા, રહે વણજર, તાલુકો નાદોદ, નાઓએ તારીખ 3/3/25 થી તારીખ 8/3/25 સુધી આવી રીતના ખોટી આવકના દાખલાઓ, ખોટા સહી સિક્કા બનાવી અને સાચા તરીકે ઉપયોગ કરેલ છે તે બાબતનો ગુનો દાખલ થયેલ છે. પોલીસ આગળની કાર્યવાહી કરશે અને આરોપીઓને ટૂંક સમયમાં દસ્તાવેજોની ખરાઈ કરી અને કાર્યવાહી કરશે. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ, પાંચપત્તી, ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર.
અને હા, ઓપનિંગમાં આપણા ફેવરેટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. ડભોઈ નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં 3 બાઇક સવાર ખાબકતા ઈજા થવા પામી હતી, જેના પગલે પાલિકાની ઘોર બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ડભોઈ પાલિકા દ્વારા કરનેટ રોડ ઉપર ખાડો ખોદ્યો હતો. જોકે તે બાદ ત્યાં સૂચક બોર્ડ કે બેરિકેડ કરવામાં આળસ રાખવામાં આવી હતી. પાલિકાની આ ઘોર બેદરકારીના કારણે અહીંથી પસાર થતા 3 બાઇક સવાર આ ખાડામાં ખાબકતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પાલિકાની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. જંબુસર નગરમાં ડીજીવીસીએલની વિજિલન્સ ટીમે વહેલી સવારે વિવિધ વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું, જેને પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વખતો વખત વીજ ચોરી પકડવા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આજે વહેલી સવારે જંબુસરમાં લોકો નિદ્રાધીન હતા ત્યારે પરોઢિયે ડીજીવીસીએલની વિજિલન્સ ટીમે જંબુસર નગરના કપાસિયાપુરા, ભાગલીવાડ, જલાલપુરા, તળાવપુરા સહિતના વિસ્તારોમાં વીજ દરોડા પાડ્યા હતા. ટીમની ગાડીઓનો કાફલો આ વિસ્તારોમાં આવી પહોંચતા વીજ ચેકિંગ હાથ ધર્યું હતું અને લોકોને ઊંઘ ઉડી ગઈ હતી. વીજ ચેકિંગ હાથ ધરાતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આજે રાજપીપળા ખાતે જિલ્લા ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી, જેમાં ભાજપના કાર્યકરો અને દેશભક્તો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા. જેમાં આ યાત્રામાં 100 મીટરનો તિરંગો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નર્મદા જિલ્લા ભાજપ અને સ્થાનિકો દ્વારા તિરંગા યાત્રા ગાંધી ચોકથી સફેદ ટાવર થઈને કમલમ પહોંચી હતી. ગાંધી ચોક ખાતે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, ભાજપ પ્રમુખ નીલ રાવ, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે યાત્રાની શરૂઆત કરાવી હતી. ગાંધી ચોક ખાતે પહેલા સિગ્નેચર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. યાત્રામાં 100 મીટરનો તિરંગો પણ રાખવામાં આવ્યો હતો, જે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઠેર ઠેર તિરંગાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજપીપળા શહેર તિરંગા યાત્રામાં ભારત માતાની જય અને વંદે માતરમના જય જયકારથી ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં સ્થાનિકો, મહિલાઓ, યુવાનો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે પહેલગામની જે ઘટના બની છે તેની સામે ઈંટનો જવાબ પથ્થરથી જે રીતે ઓપરેશન સિંધુ દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાનને આપ્યો છે અને ભારતીય સેનાએ જે પરાક્રમનું કામ કર્યું તેમનો ઉત્સાહ વધારવા રાજપીપળા ખાતે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. ભારતીય જવાનોને કારણે આજે આપણો દેશ સુરક્ષિત છે, ત્યારે આજે સૌ લોકો એક થઈને રાજપીપળામાં તિરંગા યાત્રા કાઢીને એકતાનું પ્રદર્શન કર્યું હતું. તે આપણા માટે ગૌરવની વાત હોવાનું જણાવ્યું હતું. આપણી ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન નેવી અને આપણા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ જે પરાક્રમ પાકિસ્તાનમાં જઈને બતાવ્યું છે, ઈંટનો જવાબ પથ્થરથી જે મુતોડ જવાબ પાકિસ્તાનને મળ્યો છે, એક ઐતિહાસિક ઘટના છે. અને આની અંદર આપણા દેશના સૈનિકો જે સીમા પર ઊભા રહ્યા છે, આપણી સુરક્ષા માટે દેશની તમામ સીમાઓ પર આપણા સૈનિકો તાપમાં, ઠંડીમાં, વરસાદમાં ભૂખ્યા તરસ્યા આપણે સુરક્ષિત રહીએ એની માટે દેશની સીમાઓ પર સતત પહેરો આપતા હોય છે, સંઘર્ષ કરતા હોય છે. તો આ દેશની જેટલા પણ આપણા જવાનો છે એમને મનોબળ મજબૂત થાય, એમને સમર્થન આપવા માટે આજે રાજપીપળાના રાષ્ટ્રપ્રેમી લોકો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન થયું હતું. અને ખૂબ મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાની અંદર રાજપીપળા શહેર આખું આજે તિરંગામય બન્યું છે. મેઇન રોડ પરથી લઈને આખો શણગાર, 100 મીટરથી મોટો તિરંગો અને દરેક સમાજના હિન્દુ, મુસ્લિમ, દરેક વેપારી મંડળ, તમામ પ્રકારના જાગૃત નાગરિકો, રાષ્ટ્રભક્ત લોકો આમાં જોડાયા છે. આ કાર્યક્રમ એ અભિનંદનને પાત્ર છે. નેત્રંગ તાલુકાના કંબુડિયા ગામથી બલડેવા આટખોલ ગામને જોડતા રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે. રસ્તાના નવીનીકરણની માંગ સાથે બલડેવા આટખોલ ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા જવાબદાર નેતાઓએ ચૂંટણી પૂર્ણ થતાની સાથે રસ્તાના નવીનીકરણની કામગીરી કરાશે તેવી બાંહેધરી આપી હતી, પરંતુ આજ દિન સુધી રસ્તાની કામગીરી નહીં થતા ગ્રામજનો અને વાહન ચાલકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને ચોમાસામાં સ્થિતિ કફોડી બનશે તેની ચિંતા કરી રહ્યા છે. નેત્રંગના કંબુડિયાથી બલડેવા આટખોલ ગામને રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. વાહન ચાલકોની મામૂલી ગફલતથી હાડકા ભાંગવાનો વારો આવે છે. ધૂળની ઉડતી ડમરીથી રહીશો બેહાલ બન્યા છે. આવનાર ચોમાસાની સિઝનમાં ભારે વરસાદના કારણે રસ્તાની હાલત વધુ બિસ્માર બનશે. તેવા સંજોગોમાં વાહન ચાલકોની હાલત બદતર બની જશે. ઉલ્લેખનીય છે કે સાંસદ દ્વારા 2022માં ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, પણ તે બાદ સરકારી તંત્રમાં આ કામગીરી અટવાઈ છે. આ રસ્તાના નવીનીકરણ કામગીરી ટેન્ડર પ્રક્રિયામાં છે અને વર્ક ઓર્ડર ઇસ્યુ થતાની સાથે જ નવીનીકરણની કામગીરી કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પરંતુ હવે ચોમાસાના આગમન પૂર્વે કોઈ કામગીરી નહીં થાય તો લોકો માટે ભારે વિકટ સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. ત્યારે આ અંગે સાંસદ સહિત અન્ય પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ અંગત રસ લઈ તે દિશામાં પરિણામલક્ષી કાર્ય કરે તે આવશ્યક છે.
અંકલેશ્વર પોલીસે 2 અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી દારૂની 42 બોટલ સાથે આરોપીઓની ધરપકડ કરી. પ્રથમ બનાવમાં પોલીસને મળેલ બાતમીના આધારે જીતાલી ગામના યોગી એસ્ટેટમાં આવેલ ઉમા સોલકેમ ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં રાજસ્થાનથી ચૂનો ભરીને આવેલી ટ્રકમાંથી વિદેશી દારૂની 12 બોટલ મળી આવી હતી. પોલીસે 18,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આ કેસમાં રાજસ્થાનના ટ્રક ચાલક શ્રવણકુમાર પ્રતાપરામ ગુલારામ ચૌધરીની ધરપકડ કરી હતી. બીજા બનાવમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના રોડ ફળિયામાં રેડ કરી હતી, જેમાં આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ વાવના ઘરેથી વિદેશી દારૂની 30 બોટલો મળી આવી હતી. પોલીસે 30,000ના મુદ્દામાલ સાથે જીતુ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજસ્થાન માઉન્ટ આબુ ગ્રાન્ડ સરોવર હાર્મની હોલ ખાતે ભરૂચના ભાઈઓ બહેનો માટે યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરાયું, જેમાં ભરૂચથી 400 ભાઈઓ બહેનો માઉન્ટ આબુ ગ્રાન્ડ સરોવર પહોંચ્યા. ગત પૂર્વ સંધ્યા માઉન્ટ આબુ ગ્રાન્ડ સરોવર ખાતે તારીખ 15 મેથી 18 મે સુધી ચાલનારી ત્રિદિવસીય યોગ સાધના ભઠ્ઠીનું ગ્રાન્ડ સરોવરના ડાયરેક્ટર સુદેશ દીદીજી અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ તથા ગ્રાન્ડ સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીજી તથા મંજુ દીદી ગ્રાન્ડ સરોવર દ્વારા દીપ પ્રજ્વલિત કરી યોગ સાધના ભઠ્ઠીનો પ્રારંભ કરાયો. રાજસ્થાન માઉન્ટ આબુ ગ્રાન્ડ સરોવર ખાતે હારમની હોલમાં ભરૂચના ભાઈઓ બહેનો માટે ત્રિદિવસીય યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કર્યું છે. જે યોગ ભઠ્ઠી તારીખ 15 મેથી 18 મે સુધી આમ 3 દિવસ સુધી યોગ ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. જે યોગ સાધના ભઠ્ઠીનો મુખ્ય હેતુ આધ્યાત્મિક સ્વ ઉન્નતિ, સ્વજાગૃતિ તેમજ વિશ્વ કલ્યાણ નિમિત્તે વિશ્વમાં શાંતિના પ્રકાશ ફેલાય એ હેતુસર યોગ ભઠ્ઠીનું આયોજન કરાયું. આ યોગ સાધના ભઠ્ઠી દ્વારા જે શાંતિ અને શક્તિના પ્રકાશની અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, એ દ્વારા ન ફક્ત સ્વ પરંતુ આખા વિશ્વના વિઘ્ન દૂર થાય છે, એ ઉદ્દેશ્યથી આ યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરાયું. આ ઉપરાંત આ યોગ સાધના ભઠ્ઠીમાં સુદેશ દીદીજીએ ભઠ્ઠીના 4 પ્રકાર બતાવ્યા કે યોગ સાધના ભઠ્ઠી કઈ રીતે કરાય. એ દીદીજીએ દ્રષ્ટાંતો આપી સમજાવ્યું, જેમ કે ધોબી મેલા કપડાને ધોવે છે, એ જ રીતે યોગ સાધના દ્વારા આપણા મનને મેલને ધોવાય છે. આ સાથે દીદીજીએ રંગરેજની ભઠ્ઠી, કુંભારની ભઠ્ઠી, સોનારની ભઠ્ઠી સહિતના દ્રષ્ટાંતો આપી વિશેષ માહિતી આપી હતી. આ ઉપરાંત દીદીજીએ મહાભારતના પણ દ્રષ્ટાંત વર્ણવી વિશેષ માહિતગાર કર્યા હતા. મનુષ્યમાં રહેલી શક્તિની વિશેષ માહિતી આપી હર પરિસ્થિતિમાં તમારે કઈ શક્તિનો ઉપયોગ કરવો તેની પણ વિશેષ માહિતી આપી હતી. તથા આ કાર્યક્રમમાં જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીજી કે જેઓ ભરૂચ સબ ઝોન ઇન્ચાર્જ પણ છે, તેઓએ યોગ ભઠ્ઠીમાં આવેલ તમામ ભાઈ બહેનોનું સ્વાગત કર્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા. આ સાથે જ મંજુ દીદી જ્ઞાન સરોવર કે જેઓએ મંચ સંચાલન કરી યોગ ભઠ્ઠીને વિશેષ માહિતગાર કર્યા હતા. વડીલોની તંદુરસ્તી સારી રહે તે માટે તેઓના શરીરનું રેગ્યુલર ચેકઅપ થવું જરૂરી છે. આ શુભ આશયથી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા વડીલોના ઘર કસક ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તબીબ નિષ્ણાંત ડોક્ટર બંસરી પટેલ દ્વારા વડીલોનું રેન્ડમ બ્લડ સુગર, ઓક્સિજન લેવલ, બ્લડ પ્રેશર, બોડી માસ ઇન્ડેક્સ અને મફત કન્સલ્ટેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, પ્રેસિડેન્ટ અંજલિબેન ડોગરા, સેક્રેટરી રોશનીબેન પટેલ, પૂર્વ પ્રેસિડેન્ટ ભાવનાબેન સાવલિયા, પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ સવિતાબેન રાણા, પ્રોજેક્ટ ચેરમેન ભાવનાબેન વ્યાસ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. મેડિકલ ચેકઅપ બાદ વડીલોને સંસ્થાના સૌ બહેનોએ પ્રતિભોજન કરાવી વડીલોના આશીર્વાદ લીધા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાઢીને રાષ્ટ્રીય એકતા અને સૈનિકોના સાહસની જીતને વધાવી લેવાઈ. ભાજપના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં રાષ્ટ્રભક્તિમાં રંગાયા. ભરૂચ મોહમ્મદપુરાથી બાયપાસ ચોકડી સુધી રોડનું રીકાર્પેટિંગ શરૂ. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને સ્થાનિક વિપક્ષીઓએ માર્ગનું નિરીક્ષણ કર્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સરદાર સરોવરના અસરગ્રસ્તોના ઘર લારી ગલ્લા પર બુલડોઝર ચાલતા ચૈતર વસાવા લાલ ગુમ. ચૈતર વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઘટના સ્થળની મુલાકાત લીધી. ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને આજે 144મી વર્ષગાંઠ. યુવાનો દ્વારા કેક કટિંગ કરી હેરિટેજમાં સ્થાન આપવા અને લોકોને વોક માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ. 1.5 કરોડના ખર્ચે બનનાર પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસને જોડતા આરસીસી રોડનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું. ટ્રાફિક સમસ્યા હળવી થશે. અંકલેશ્વરમાં પોલીસે ટ્રકમાંથી ગેરકાયદે રીતે લઈ જવાતા 45 બકરા છોડાવ્યા. 2 આરોપીની ધરપકડ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.